પાદરમાં આવજો, પંચાયતે બોલાવે છે એટલે ઓલી એની ઘરવાળીની આનંદ છે, મારા ઘરવાનું કઈક સન્માન કરવાના છે, કારણ કે 2 જણાના સારા કામ કરી દીધા તો કઈક સન્માન કરવાના છે. એટલે સંત આનંદથી ગયા અને પંચાયત પાદરમાં પહોંચ્યા એટલે 2-4 જણાએ હાથ ઝાલી રાખ્યા, 1 જણાએ ટકો કરી નાખ્યો સંતનો. એ સાધુનો ટકો કરી નાખ્યો, બીજા જણાએ માથામાં ચૂનો લગાડ્યો, 3જા જણાએ હાર લીધો. ફૂલનો નહોતો, સાંભળજો બરોબર, ફૂલનો હાર નહોતો, એ હાર હતો ગાજર, રીંગણા, ટમેટા, આવો હાર લીધો, સંતના ગળામાં પહેરાવ્યો અને ગધેડા ઉપર ફૂલેકો કાઢ્યું. સંત તો સંત છે, એને આમાં પણ આનંદ છે. સંતને આ થાય છે ને તો એ અંદર આનંદ છે. આખા ગામમાં ઢોલ વગાડતા વગાડતા સંતનું ગધેડામાં ફૂલેકો કાઢ્યું અને આ ઢોલનો અવાજ એ સંતના ઘરેની ઘરવાળીને સંભળાણો. એટલે એને એમ થયું, ઓહો, તો મહારથી કોઈ મોટો માણસ આવ્યો લાગે, ફૂલેકું નીકળું. એની ઘરવાળી દરવાજાની બહાર પગ દે ને આમ વળીને જોવે તો ગધેડા ઉપર પોતાના પતિદેવ અને મોઢામાંથી હાશકારો નીકળી ગયો. અરે ઝડપથી દોડી ગધેડાની નીચે ઉતારી અને ઘરમાં લઈ આવીને કહે છે કે તમને શરમ ન આવી? આ બધા તમારું ફૂલેકો કટે તો તમે ગધેડા ઉપર બેઠા બેઠા માળા મીરે રાખો છો, ભગવાનના નામ લ્યો છો, પાછા મોઢામાં તો તમને કઈ દુઃખ જેવું છે જ નહીં. એટલે સંતનો જવાબ સાંભળજો. સંત એમ કે છે કે વાલી, એમાં દુઃખ શેનું? એમાં દુઃખ શેનું? હું નાનો હતો ત્યારે મારા મા બાપ ગુજરી ગયા, મારા બાલ મોવારા નહોતા થયા, આ લોકોએ મારા ચોલ સંસ્કાર કરી દીધા, મારા બાલ મોવારા કરી દીધા, એવું સમજી લે. એ કે ઈ તો વાત વાંધો નહીં, પણ તમારા માથામાં ચૂનો લગાડ્યો એનું હું? એ કે મારો ટકો થયો છે, એમાં ફોડો નો થયો ને કઈ લાગી ભાગી નો જાય એટલે ચૂનો લગાડ્યો, એમ સમજી લે. હાલો, એનો વાંધો નહીં, પણ આ લોકોએ તમને ગધેડા ઉપર બેસાડ્યા, આખા ગામમાં ફૂલેકું કાઢ્યું કે વાલી, તારા ને મારા લગ્ન થયા ત્યારે આપણું ફૂલેકું નહીં નીકળ્યું હોય ઘોડા ઉપર, આ ગધેડામાં કાઢી લીધું, એવું સમજી લે કે આજે નીકળ્યું. આ સંતના વિચાર છે. એની ઘરવાળી કે વાંધો નહીં, પણ આ ગળામાં ફૂલના હારની જગ્યાએ બટેટા, રીંગણા અને ગાજર લટકી, એનું શું? એ કે વાલી, ભગવાનની દયા છે કે આપણા ઘરમાં બકાલું નહોતું ને આવી ગયું, 2 ટાઈમ રસોઈ થઈ જશે. આ કોઈ સંત નહીં. આ સંતને તમે બધા ઓળખો છો, સંત તુકારામની વાત છે આ.